Good morning students and welcome to the digital platform of Gnanmanjari Vidyapeeth Mahua. In last lecture we have discussed about the chapter number 5 of account part 1, that is subsidiary books. Today we will discuss about example number 1 of subsidiary book, that is from following transaction prepare a purchase books in the books of Harish Kumar. કે અહીંયા એમ કીધું છે કે આપણે પરચેસ બુક આપણે અહીંયા ડ્રો કરી, એનું ફોર્મેટ છે ડેટ, નેમ ઓફ સપ્લાયર, ઇનવર્ડ નંબર, LF એન્ડ એમાઉન્ટ. આ ફોર્મેટની આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું કે ડેટ એટલે એકોર્ડિંગ ટુ ધ ડેઝ વાઇઝ ટ્રાન્ઝેક્શન આપવાના, નેમ ઓફ સપ્લાયરમાં તો કે જે પર્સન પાસેથી આપણે ગુડ્સ પરચેસ કર્યું હોય એનું નેમ, પછી ઇનવર્ડ નંબર, LF અને એમાઉન્ટ. જો આ સમ યા એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ એ પહેલા અમુક આપણે જોઈએ કે આ રૂલ્સ છે કે આપણા પોઈન્ટ્સ એ આપણે સમ માં યાદ રાખવાના છે કે જે આપણને સમ માટે કામ આવશે. બરાબર. પહેલું તો કે આમાં કેવા ટાઈપ્સના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય. આપણે આ પરચેસ બુક બનાવીએ છીએ. કઈ બુક બનાવીએ છીએ? પરચેસ બુક. પરચેસ બુક્સમાં ફર્સ્ટ પોઈન્ટ તો કે ખાલી ક્રેડિટ પરચેસ ના જ ટ્રાન્ઝેક્શન લેવાના. ક્રેડિટ પરચેઝર્સ ટ્રાન્ઝેક્શન આમાં આવે. સેકન્ડ પોઈન્ટ કે જો ટ્રાન્ઝેક્શન આપણે આ બધું શીખી ગયા કે ટ્રાન્ઝેક્શનમાં કોઈનું નેમ ન હોય તો કેવા ટાઈપ્સ ઓફ થાય છે? તો એ કેશ થાય, એટલે એ ટ્રાન્ઝેક્શન લેવાના નથી. એટલે કે ટ્રાન્ઝેક્શનમાં જો કોઈનું નેમ હોય તો, અથવા સેકન્ડ વર્ડ એમાં એ ક્રેડિટ વર્ડ આવશે, ક્રેડિટ પીરિયડ્સ આપેલો હોય તો એ પોઈન્ટ હોય એને લેવાના. પછી થર્ડ વર્ડ પરચેઝ ઓફ એસેટ હોય, purchase of asset, whether a cash માં purchase થાય કે whether a credit માં, is not recorded. અહીંયા ક્રેડિટ પીરિયડ આવ્યો હોય તો એ રેકોર્ડ હોય ટ્રાન્ઝેક્શન માં, એનું રેકોર્ડ કરવાનું. અહીંયા પણ is recorded. આ ત્રણ. પછી ચોથું આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે જો એમાં હાફ એમાઉન્ટ કેશમાં પે થઈ હોય અને હાફ એમાઉન્ટ બાકી હોય તો એને ફૂલ ટ્રાન્ઝેક્શન કેવું ગણવાનું? ક્રેડિટ જ ગણવાનું છે. એટલે કે હાફ એમાઉન્ટ પેડ કરી હોય, હાફ એમાઉન્ટ પેડ બાય કેશ, then full transaction is recorded as credit transaction. ઓકે, આ એટલા પોઈન્ટ. પછી જેમાં કેશ વર્ડ આવતો હોય એટલે એ તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન જ થઈ જાય, એટલે એને રેકોર્ડ કેશ વર્ડ આવતો હોય એ કેશ ટ્રાન્ઝેક્શન નથી, એટલે એને રેકોર્ડ કરવાનું નથી. બરાબર. તો એટલા પોઈન્ટ આપણે તમારે રિમાઇન્ડ રાખવાના, યાદ રાખવાના, જે તમને ઈઝીલી તમને ખ્યાલ આવે કે કેવી રીતના સમ કેટલો કરવાનો છે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ એક્ઝામ્પલ નંબર 1. From following a transaction, prepare a purchase books in the books of Harish Kumar. અહીંયા ક્લિયરલી કીધું છે purchase books. ઓકે, પહેલા અહીંયા જો 2015 એ આપણે જર્નલની જેમ પહેલા અહીંયા 2015 ને ડેટ વાઇઝ સ્ટાર્ટ કરે. પહેલું goods of rupees 10,000 purchased from Mahesh on 1 month credit. જો અહીંયા 1 month credit આપણે સેકન્ડ પોઈન્ટ યાદ રાખો, ક્રેડિટ પીરિયડ ઇઝ રેકોર્ડેડ. એટલે કે જેમાં ક્રેડિટ પીરિયડ આપેલા હોય એનો મીનિંગ એવો જ થયો કે એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન જ છે. એટલે એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ને આપણે શું કરવું પડે? રેકોર્ડ કરવું પડે. જો અહીંયા નેમ ઓફ સપ્લાયર કોની પાસેથી પરચેસ કર્યું? મહેશ પાસેથી, તો એનું નામ આવશે. એટલે જો ડેટ છે માર્ચ 1, મહેશ એકાઉન્ટ, જેની પાસેથી લઈએ એનું નામ મહેશ એકાઉન્ટ. અને જો એની અંદર એકે બિલ નંબર નથી, એટલે ઇનવર્ડ નંબરમાં ડેશ, LF નંબર નથી, એટલે LF નંબરમાં ડેશ. હવે જો એમાઉન્ટ આપી છે 10,000 માં કોઈ ક્રેડિટ ટ્રેડ ડિસ્કાઉન્ટ એ નથી આપ્યું, કાઈ નથી આપ્યું, તો ઈ જ આપણી નેટ એમાઉન્ટ થાય. એટલે નેટ એમાઉન્ટમાં અહીંયા 10,000 રેકોર્ડ કરી દેવાનું. ઓકે, એટલે આ થઈ ગયું આપણું ટ્રાન્ઝેક્શન નંબર. જો આવી જ રીતના સિમ્પલ જ છે, આવી રીતના રેકોર્ડ કરતું. સેકન્ડ વન goods of rupees 1500 purchased from Hasmukh Bhai at 10% trade discount, invoice number 15. હવે જો અહીંયા પરચેસ પર્સન નું નામ આપી દીધું એટલે એ ક્રેડિટ જ થયું.
સાથે બીજું ચેક કરો તો આમાં કોઈ કેશ એવો કાંઈ વર્ડ નથી, એટલે એનો મીનિંગ કેવો છે? આ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન જ છે. એટલે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે એટલે એનું રેકોર્ડિંગ અહીંયા પરચેસ બુકમાં થાય. તો જો હવે સેકન્ડ વન માર્ચ 2 પર્સન નું નેમ શું આપ્યું છે આમાં? હસમુખભાઈ. એટલે હસમુખભાઈ એકાઉન્ટ, હસમુખભાઈ એકાઉન્ટ. હવે જો અહીંયા ઇન્વોઇસ નંબર આપ્યું છે, ઇન્વોઇસ નંબર 50, તો અહીંયા ઇન્વોઇસ નંબરમાં લખી નાખવાનું 50, અહીંયા LF માં કાંઈ. હવે અહીંયા એમાઉન્ટ આપી છે 15000, પણ ક્લિયરલી કીધું છે 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ. તો 15000 ના 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ કરીએ તો કેટલા થાય? 15. એટલે જો અહીંયા આપણે આ એક્ઝામ્પલમાં સમજવા માટે લખી, બાકી આ લખવાની કઈ જરૂર નથી. 15% ના 10% કરો, સોરી 15000 ના 10% કરો એટલે કેટલા થાય? 1500. 1500 માઈનસ કરતા તમારી નેટ એમાઉન્ટ 13500 અહીંયા લખવાનું. ઓકે, આ હતું માર્ચ 2 નું ટ્રાન્ઝેક્શન. હવે જોઈએ માર્ચ 6, goods of 8000 purchased from Manish for cash. જો ક્લિયરલી વર્ડ કેશ આવ્યો, એનો મીનિંગ છે કેશ ટ્રાન્ઝેક્શન છે. એટલે કેશ ટ્રાન્ઝેક્શન ને આ પરચેસ બુકમાં રેકોર્ડ કરાય નહીં. બરાબર, અહીંયા જો આપણે આ પોઈન્ટમાં નથી છતાં એક પોઈન્ટ લખી નાખો કે કેશ ટ્રાન્ઝેક્શન ઇઝ નોટ રેકોર્ડેડ. કેશ ટ્રાન્ઝેક્શન ઇઝ નોટ રેકોર્ડેડ. બરાબર, એટલે અહીંયા આપણે જો આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ નહીં થાય એટલે એની આમનામ જ જવા દેવું, એનું કાંઈ લખવાનું નથી. Entry number 14. Place an order with Navin for supply goods of rupees 10,000 at 20% trade. જો place the order એટલે આપણે એ આગળ ચેપ્ટર 3 માં શીખી ગયા. Place an order મતલબ એવું કેવું થાય? નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. અને નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન ત્યાં પણ રેકોર્ડ નહોતો થતો, એટલે અહીંયા પણ એ રેકોર્ડ નહીં થાય. એટલે જો એન્ટ્રી નંબર 14 પણ રેકોર્ડ નહીં થાય. એટલે આપણે એનું પણ અહીંયા લખી નાખીએ પોઈન્ટ નંબર 6 કે નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન ઇઝ નોટ રેકોર્ડેડ. નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન ઇઝ નોટ રેકોર્ડેડ. ઓકે, આ એટલે એન્ટ્રી નંબર 14 પણ કમ્પ્લીટ. એનું આવે નહીં એટલે એનું કંઈ કરવાનું નથી. એન્ટ્રી નંબર 18. Furniture of rupees 6000 purchased from Shriji Furniture Mart on 1 month credit. જો ક્રેડિટ આપ્યું છે કે ક્રેડિટ ક્લિયર છે, પણ સેકન્ડ વસ્તુ એક નોટ કરીએ તો ફર્નિચર. ફર્નિચર એટલે શું થાય? તો કે એસેટ. ને આપણે કીધું હતું purchase of asset is not recorded. એસેટ્સ ગમે રીતે પરચેસ કરે, કેશ થી પરચેસ કરે કે ક્રેડિટ થી પરચેસ કરે, એની એન્ટ્રી રેકોર્ડ કરવામાં આવશે નહીં. ઓકે, એટલે ઈ એન્ટ્રી પણ આવશે નહીં. એન્ટ્રી નંબર 20. Navin supply goods as per order and send his invoice number 314 after adding railway freight of rupees 1200. હવે જો આપણે 14th એન્ટ્રીમાં નવીને સપ્લાય ગુડ્સ કરવાનું કીધું, બરાબર? એટલે નવીનનું ગુડ્સ સપ્લાય થાય એટલે એ એન્ટ્રીમાં આપણે નોન ઇકોનોમિક કીધું કારણ કે ત્યારે ઓર્ડર હતો. હવે એ સપ્લાય કર્યું મતલબ આપણે આવી ગયું, આપણી પાસે આવ્યું મતલબ આપણે કોઈની પાસેથી પરચેઝ કર્યું, એટલે એ એન્ટ્રી આવશે. અને એમાં ક્લિયરલી કીધું છે કે ઇન્વોઇસ નંબર 314 છે અને નવીને સપ્લાય કર્યું એટલે માર્ચ 20 નવીન એકાઉન્ટ એની ઇન્વોઇસ નંબર લખી નાખવાનો 314. LF નંબર તો નહીં જ આવે. હવે જો એમાઉન્ટમાં ધ્યાન આપો, ઉપર ક્લિયરલી કીધું છે 10000 નો ગુડ્સ, 10000 નો ગુડ્સ છે. એના પહેલા નીચે કીધું એમ 20 ઉપર જ કીધું 20% ટ્રેડ ડિસ્કાઉન્ટ કાઢવાના. કેટલા? 10000 ના 20%. એટલે 10000 ના તમે 20% કાઢો એટલે કેવું થઈ જાય? 2000 માઈનસ કરતા કેટલા આવ્યા? 8000. એક પોઈન્ટ અહીંયા એણે રેલવે ફ્રેટ ના 1200 એડ કર્યા.
પણ ઈ એડ ન થાય. શું કામ? કારણ કે રેલવે ફ્રેટ તો આપણે કેશમાં આપવું પડે ને. રેલવે ફ્રેટના એમાઉન્ટ કેવી આપી હોય? કેશમાં. એટલે કેશ એમાઉન્ટ અહીંયા રેકોર્ડ નહીં થાય. એટલે સીધી ખાલી તમારે અહીંયા 8000 એમાઉન્ટ જ રેકોર્ડ કરવાની છે. ઓકે. નાઉ એન્ટ્રી નંબર 23. goods of rupees 4000 purchased at 5% cash discount. જો પરચેસ કર્યું એમાં કોઈ પર્સન નું નેમ નથી અને એમાં બીજો વર્ડ કેશ આવ્યો એટલે આ બે કન્સિડરેશન થાય એટલે એનો મીનિંગ એ કેશ ટ્રાન્ઝેક્શન છે અને કેશ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવામાં આવતા નથી એટલે ઈ એન્ટ્રી પણ અહીંયા રેકોર્ડ નહીં થાય. પછી એન્ટ્રી નંબર 25. goods of rupees 16000 purchased from Babulal at 10% trade discount and paid half the amount immediately by check. જો ઈ આવ્યો આપણે ઈ કન્સિડરેશન એ જો half amount paid કર્યો by cash કે by check then full is recorded. full transaction રેકોર્ડ કરવાનો. half amount ભલે પે કરી દીધી તો આપણે રેકોર્ડ કેવું કરવાનું છે? full amount. એટલે આ એન્ટ્રી આવશે. માર્ચ 25 Babulal account જો amount માં 16000 નું goods અને એના 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ. જો હાફ એમાઉન્ટ માઈનસ નહીં કરવાનું, ખાલી ટ્રેડ ડિસ્કાઉન્ટ જ માઈનસ કરવાના. તો 16000 નું goods હતું એના 10% કાઢો એટલે કેટલા થાય? 1600 થાય. તો 1600 માઈનસ કરતા ઇન્વોઇસ નંબર ઈ નથી, LF પણ નથી એટલે માઈનસ કરતા 14400 એમાઉન્ટ આવશે. ઓકે. આ હતી એન્ટ્રી નંબર માર્ચ 25. નાઉ માર્ચ 28. goods of rupees 6000 purchased from Lalit at 10% trade discount and 5% discount cash discount. amount of bill paid immediately. જો અહીંયા આખો વર્ડ હાફ નથી કીધું, ડાયરેક્ટ કહી દીધું amount of bill paid immediately કે બધા જ પૈસા તરત જ પે કરી દીધા. તરત જ પે કરવા એટલે એ કેવો ટાઈપનો ટ્રાન્ઝેક્શન થાય? તો કે એ કેશ ટ્રાન્ઝેક્શન થાય. કેશ ટ્રાન્ઝેક્શન અહીંયા રેકોર્ડ ન થાય. એ ક્યાં થશે? તો કે કેશ એકાઉન્ટ. એટલે એની એન્ટ્રી પણ અહીંયા લખવામાં નહીં. ઓકે. લાસ્ટ ટ્રાન્ઝેક્શન. goods of rupees 3000 purchased from Rajesh. બિલ નંબર 10. જો અહીંયા બિલ નંબર અને બીજું એમાં રાજેશ નું નેમ છે. આ ટ્રાન્ઝેક્શન માં કાઈ કેશ વર્ડ નથી. કેશ વર્ડ ન હોય એટલે એનો મીનિંગ કેવું થઈ જાય? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. એટલે એ ટ્રાન્ઝેક્શન ને અહીંયા રેકોર્ડ કરવાનું. એટલે માર્ચ 30 રાજેશ એકાઉન્ટ એમાઉન્ટ માં 3000 કીધું, ડિસ્કાઉન્ટ એ નથી, કાઈ નથી એટલે સીધી અહીંયા એનો ઇન્વોઇસ નંબર 101 આવ્યો, અહીંયા ડેશ અને અહીંયા 3000 એમાઉન્ટ લખી. તો જો અહીંયા આપણે આ જોયું તો આ રીતે જેટલા ટ્રાન્ઝેક્શન આવતા હોય એ રેકોર્ડ કરવાના, બાકીના ટ્રાન્ઝેક્શન ના રેકોર્ડ કરવાની એને કઈ કરવાનું નહીં. બરાબર. હવે જો અહીંયા આનો આપણે પાછળ એક ચેક કરીએ તો એક્સપ્લેનેશન આપ્યું કે ભાઈ ટ્રાન્ઝેક્શન ક્યાં ક્યાં નથી આવતા અને શું કામ નથી આવતા એ આપણે પછી જોઈએ અને આપણે બોલી ગયા. પણ આપણે પહેલા શું કરવાનું? હવે આ અહીંયા આવી ગયું એટલે બધા એન્ટ્રી પૂરી થાય પછી આપણે ટોટલ કરવાનું. આપણે કઈ બુક બનાવીએ છીએ? પરચેઝ બુક. તો તમારે અહીંયા લખવાનું ટોટલ ક્રેડિટ પરચેઝ. ટોટલ ક્રેડિટ પરચેઝ. ને જો આ ઇન્વોઇસ નંબર નો કઈ ન થાય, બિલ નંબર નો, ખાલી આ ટોટલ એમાઉન્ટ નો ટોટલ કરવાનો. એમાઉન્ટ આ ચારે ચાર એમાઉન્ટ કે પાંચે પાંચ એમાઉન્ટ નો ટોટલ કરો એટલે ઈ એમાઉન્ટ આવે છે 504100. 10 plus 10 20 plus 3 23 plus 8 23 plus 8 31 plus 40 45 48 and 900. 5 plus 3 we will count here also. 5 90 3 plus 8 11 plus 4 15 plus 3 8 and 1k 2 3 and 4 48,900 amount will be kept. One point also
એક પોઈન્ટ આપણે એ ડિસ્કસ કરેલી કે જો આપણે ઓલું એડ કરેલા હોય તો આ 1200 એટલે ટ્રાન્ઝેક્શન નંબર 20 માં જો આપણે એડ કરેલા હોય તો 1200 એડ કરો તો કરવાના નકર એને કે ન કરો તોય હાલશે, કરો તોય હાલે. એટલે જો અહીંયા આપણે ક્યાં જોયું હતું એ આ નવીનનું ટ્રાન્ઝેક્શન તો એમાં આપણે આ પ્લસ આપણે 1200 એડ કરવાના. શું કામ આ 1200 એડ કરીએ? કારણ કે રેલવે ફ્રેટ એમાં ક્લિયરલી કીધું છે એડ કરવાનું. એટલે 8000 પ્લસ 1200 એટલે 9200 કરવાના. એટલે એનો અહીંયા ચેક કરીએ તો હવે એનો ચેન્જ થાય 1200 એડ કરતા 5150 એમાઉન્ટ આવશે. જો એડ કરવાનું કીધું છે એટલે કરીએ, નકર એડ કરાય નહીં. ઓકે, તો આપણે જો અહીંયા આ એક એક્ઝામ્પલ 1 જોયું, સિમ્પલ પરચેસ બુક નું એક એક્ઝામ્પલ જોયું. એમાં આપણે જોઈએ કે કેવા ટ્રાન્ઝેક્શન આવે, ઓન્લી ક્રેડિટ પરચેસ ના જ ટ્રાન્ઝેક્શન આવે, બીજા એક પણ ટ્રાન્ઝેક્શન એમાં આવતા નથી. જો ને પાછળ પેજ નંબર 112 માં એનું એક્સપ્લેનેશન આપ્યું છે, એ ખાલી રીડ કરી લઈએ કે માર્ચ 6 નું ટ્રાન્ઝેક્શન કેમ નથી આવતું. તો કે કેશ પરચેસ વિલ બી રેકોર્ડેડ ઇન કેશ બુક. એટલે કેશમાં પરચેસ થતું હોય એ સીધું ક્યાં રેકોર્ડ કરવામાં આવે? કેશ બુકમાં. એટલે 14 નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, એન્ટ્રી નંબર 14 હતી કેવી હતી? નોન ઇકોનોમિક, કારણ કે ઓર્ડર આવ્યો એટલે રેકોર્ડ ન થાય. ફિક્સ એસેટ્સ પરચેસ માર્ચ 2018, ફિક્સ એસેટ્સ પરચેસ ઓન ક્રેડિટ, ફિક્સ એસેટ્સ પણ આવે નહીં. શું કામ? કે એ આપણી સીધી એસેટમાં જાય. એટલે પછી રેલવે ફ્રેટ વિલ બી રેકોર્ડેડ ઇન જનરલ બુક. જો આપણે અહીંયા ડિસ્કસ કર્યું 1200 એડિંગ કીધું એટલે એડ કર્યા, અને એ એડ અહીંયા કરો તો જર્નલમાં નો રેકોર્ડ થાય, અને અહીંયા રેકોર્ડ ન કરો તો જર્નલમાં રેકોર્ડ થાય. બે પોઈન્ટ તમારા સાચા છે. અહીંયા રેકોર્ડ કરો તોય હાલે, નો રેકોર્ડ કરો તોય હાલે. પણ એક એમાં ક્લિયરલી યાદ રાખજો, એડિંગ કીધું હોય ત્યારે આપણે અહીંયા જ રેકોર્ડ કરીશું. માર્ચ 23 કેશ પરચેસ છે એટલે રેકોર્ડ નહીં થાય. માર્ચ 28 માં પણ કેશ પરચેસ છે એટલે એ રેકોર્ડ નહીં થાય. અને પછી માર્ચ 25 in this transaction half amount sent to paid to Babulal will be recorded in the bank. એટલે કે જો એક માર્ચ 25 માં આપ્યું એમાં ભલે કીધું હાફ બાબુલાલ, પણ અહીંયા તો પૂરી એમાઉન્ટ જ દીધી. હાફ વાળું ડિસ્કશન પાછું કેશ બુકમાં આવશે કે ઈ એન્ટ્રી હાફ ની પછી બાબુલાલની કેશ બુકમાં પણ પાડવી પડે, પણ એ અત્યારે એનો પોઈન્ટ નથી. ઓકે સ્ટુડન્ટ, તો જો આપણે અહીંયા એક્ઝામ્પલ 1 પરચેસ સિમ્પલ પરચેસ બુક નું કેલ્ક્યુલેટ કર્યું. તો આ લેક્ચરનો હોમવર્ક તમારે આ પરચેસ બુક જે આપણે એક્ઝામ્પલ 1 કર્યું એ એક્ઝામ્પલ 1 તમારે હોમવર્કમાં મોકલાવવાનું છે. આગળના જે ટોપિક છે એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું.